અલ્યા આ વાળા સાહેબ તો ખતરનાક નીકળ્યા, કારણ કે જે આરોપીએ 6 વર્ષની બાળકીની જિંદગી પીંખી નાખી, એના પર દુષ્કૃત્ય ગુજાર્યું, અને વાળા સાહેબ તો એને બચાવે છે. મીડિયા આવ્યું એટલે ભાઈ વાળા સાહેબ તો પેલા આરોપીને જઈને એમ કહે છે કે ભાઈ એક કામ કર, મેં તને માર્યો તો નથી કારણ કે મારું ખિસ્સું ગરમ થઈ ગયું છે, પણ એક કામ કર, મીડિયાના કેમેરા સામે તું લંગડાતો ચાલ એટલે મારી જે છબી છે એ સારી દેખાય. શરમ આવી જોઈએ વાળા સાહેબ તમને કે તમે 6 વર્ષની બાળકીની જિંદગી પીખનારના આરોપીને તમે આ પ્રકારે છાવરો છો, એને બચાવો છો. આ છે આપણા ગુજરાતની પોલીસ. અને આણંદના અંકલાવ પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં તમે પહેલાના અને પછીના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકો છો કે ખરેખર આ રીતે આ લોકો ગુજરાતની જનતા સાથે ચેડા કરે છે. મોટા માથાઓના, મોટા નેતાઓના છોકરા હોય તો આ બધા જવા દે, પરંતુ આ 6 વર્ષની બાળકી કે જેના માતા પિતાનું કોઈ જોડે કનેક્શન નથી, એને કોઈ નથી ઓળખતું, જનતા, સામાન્ય જનતામાંથી આવે છે, અને પછી આ પીએસઆઈ ખિસ્સા ગરમ કરીને પછી આરોપીને આવી રીતે છોડી દે છે. શરમ આવી જોઈએ ગુજરાતની પોલીસને આ પ્રકારનું કૃત્ય કરતો. આના પર એક્શન લેવા જોઈએ, 110% આના પર એક્શન લેવા જોઈએ. તમારું શું કહેવું છે? એક્શન લેવા જોઈએ કે નહીં?